ગુજરાતની ધરતી પરથી વર્ષ 1947-48માં લુપ્ત થયેલા એશિયાટિક ચિત્તાઓના પુનઃસ્થાપન માટેની પ્રતીક્ષા હવે અંતિમ તબક્કામાં છે. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર આગામી ચોમાસું પૂર્ણ થયા બાદ ગુજરાતના પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને ચિત્તાના દર્શન કરવાનું સૌભાગ્ય મળી શકે છે. ચિત્તાના વસવાટ માટે કચ્છના બન્નીના ઘાસિયા મેદાનો સૌથી વધુ અનુકૂળ હોવાનું વન વિભાગના સર્વેમાં સામે આવ્યું છે. આ મેદાનોની ભૌગોલિક સ્થિતિ ચિત્તાના કુદરતી નિવાસસ્થાન અને શિકાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને વન વિભાગ તરફથી બન્નીમાં ચિત્તાના વસવાટ માટે મંજૂરીની પ્રક્રિયા હવે આખરી ઓપમાં છે. નોંધનીય છે કે ભારતમાં છેલ્લે 1947-48માં ચિત્તા જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ પ્રજાતિ દેશમાંથી લુપ્ત જાહેર કરવામાં આવી હતી. મધ્યપ્રદેશનો કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ સમાચારથી ગુજરાતની વન્યજીવ વૈવિધ્યતામાં એક નવો અધ્યાય જોડાશે. કચ્છનું સફેદ રણ પહેલેથી જ વિશ્વભરમાં જાણીતું છે. હવે બન્નીમાં ચિત્તાના આગમનથી ઇકો ટુરિઝમને એક પ્રચંડ વેગ પણ મળશે. સિંહ, વાઘ અને દીપડા બાદ હવે ચિત્તાના આગમન સાથે ગુજરાત દેશનું એવું રાજ્ય બનશે કે જ્યાં વન્યજીવો આટલી મોટી વિવિધતા જોવા મળશે.